આજે હું જે ગુજરાતી અભિનેત્રીની વાત કરવાનો છું તેમનો પરિવાર ખૂબ જ એજ્યુકેટેડ હતો, પરંતુ આ અભિનેત્રીને ભણવામાં કોઈ રસ હતો જ નહીં. પહેલેથી જ એમણે નક્કી કરી લીધેલું કે કેરિયર બનાવીશ તો અભિનયમાં જ. આમ તે અભિનેત્રીએ કેટલીક હિન્દી ફિલ્મો અને કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે અને કેરેક્ટર રોલ કરીને પોતાની કેરિયર ચાલુ રાખેલી. આ અભિનેત્રીએ પોતાની પહેચાન બહુ ના બનાવી, પણ એક ગુજરાતી તરીકે આપણી ચેનલ આવા કેટલાય કલાકારોની નોંધ લે છે, જે કલાકારોને આપ ના જાણતા હો તેમના વિશે, અને જે કલાકારો નામચીન થઈ ગયા છે એમના જીવન વિશેના વિડીયો આપને અમારી જ ચેનલ પર મળી રહેશે. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. સિત્તેર અને 80ના દાયકાની ફિલ્મોમાં તમે મુખ્ય અભિનેત્રી તરીકે હિન્દી ફિલ્મોમાં નીતા મહેતાને જોઈએ છે. નીતા મહેતાનો જન્મ એક ગુજરાતી પરિવારમાં 1956માં થયેલો. પિતા બેરિસ્ટર અને માતા ડૉક્ટર, છતાં નીતા મહેતાએ અભિનય લાઈન પકડી. એ એટલા માટે કે તે સમયમાં હિન્દી ફિલ્મોના કલાકારોને જાહો જલાલી હતી. તે સમયમાં ફિલ્મોથી દરેક યુવા વર્ગ અંજાઈ જતો હતો, જેમાં નીતા મહેતા પણ બાકાત નથી. નીતા મહેતાનો એક ભાઈ પણ છે. સ્કૂલી શિક્ષણ મુંબઈમાં જ પ્રાપ્ત કરેલું. બસ આમ પણ તેને સ્કૂલનું નામ પડતા જ ગુસ્સો આવી જતો, જેના લીધે આગળ ભણવાનું માંડી વાળેલું. તે અભિનયમાં જ કેરિયર બનાવવા માગતી હતી, જેથી સ્કૂલ છોડ્યા બાદ તેણે FTII એટલે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જોઈન કરી લીધું. પૂનામાં 2 વર્ષનો અભિનયનો કોર્સ કર્યા બાદ તરત નીતા મહેતાને પોતાની પ્રથમ હિન્દી ફિલ્મમાં અભિનય કરવાની તક મળી ગઈ. એ ફિલ્મ હતી 1975ની પોંગા પંડિત. આ ફિલ્મમાં નીતા મહેતાના હીરો રણધીર કપૂર હતા. આ ફિલ્મ હિટ થતાં જ નીતા મહેતાનો સિતારો ચમક્યો અને ફિલ્મોની લાઈન લાગવા માંડી. શાયદ, જાની દુશ્મન, નજરાના પ્યાર કા, હીરો અને યહી હૈ જિંદગી જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે ચમકવા મળ્યું. પરંતુ ફિલ્મોમાં ફક્ત તમારી ખૂબસૂરતીને કારણે જ ફિલ્મો મળે એવું નથી. સાથે સાથે કલાકારની કિસ્મત પણ સારી હોય તો જ અહીં તમે ટકી શકો છો. 70ના દાયકામાં સતત મુખ્ય અભિનેત્રી તરીકે ફિલ્મોમાં અભિનય કર્યા બાદ 80ના દાયકામાં નીતા મહેતાનો જાદુ ઓસરવા લાગ્યો, જેના લીધે તેણે કેરેક્ટર રોલ જેવા કે બહેન કે ભાભીના રોલ કરવાનું ચાલુ કરી દીધું. આવા રોલ નીતા મહેતાએ 40 જેટલી ફિલ્મોમાં કરેલા. સ્વર્ગ સે સુંદર, નોકર બીવી કા, હમસે બળકર કોન અને કામચોર જેવી ફિલ્મો ગણી શકાય. કહેવાય છે કે સંજીવ કુમાર પાછળ કેટલી અભિનેત્રીઓ પાગલ હતી અને તેમનો જીવનસાથી તેમનામાં જોતી હતી, જેમ કે હેમા માલિની, સુલક્ષણા પંડિત વગેરે. પરંતુ કેટલાક કારણોસર લગ્ન ના થઈ શક્યા અને આ પ્રેમ સંબંધ બહુ લાંબા ટકેલા નહીં. આ અભિનેત્રીઓમાં નીતા મહેતા પણ સંજીવ કુમાર સાથે લગ્ન કરવા માગતી હતી. બંનેએ 5 ફિલ્મોમાં સાથે અભિનય પણ કરેલો. સંજીવ કુમારની લગ્ન પહેલાં એક શરત હતી કે નીતા મહેતા લગ્ન બાદ અભિનય કરવાનું બંધ કરે. આ શરત નીતા મહેતાને મંજૂર ના હોવાથી બંનેના લગ્ન ના થઈ શક્યા. કેટલી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કર્યા બાદ એક સમયે નીતા મહેતાને કામ મળવાનું બંધ થઈ ગયું. મારી સામે તો જુઓ, મને લાગે છે મારા જેવી તમારી દીકરી હશે. અરે તારી જેવાના ઉપદેશ સાંભળીને મારા જેવાના મન પીગળી જાય તો જગતના પૂર્ણ ભાગના પુરુષો સાધુ, સંન્યાસી અને વૈરાગી થઈ જાય, સમજી? ત્યાં જુઓ રે જે વાસનાના કીડા, પરનારી તો વિખની વેલ, કાળી નાગણ આગનો ભડકો, બાદ ભરવા જઈશ તો બળી મરીશ. વચ્ચે નીતા મહેતાએ 1978માં 2 ગુજરાતી ફિલ્મો ચંદન મલિયાગરી અને ઘર સંસાર કરી અને 5 વર્ષ બાદ 1982માં રાણી રિક્ષાવાળી ફિલ્મમાં પણ અભિનય કરતી જોવા મળેલી. અંતે ફિલ્મોમાં કામ મળવાનું બંધ થતાં જ્વેલરી બિઝનેસ શરૂ કર્યો, જેમાં પણ નિષ્ફળતા મળતા નીતા મહેતા આધ્યાત્મ તરફ વળી ગઈ. સંસારની મોહમાયાથી દૂર
સંન્યાસ લઈ સાધ્વી નિત્યાનંદ ગિરી તરીકે ઓળખાવા લાગી. પોતાની ગુરુ આનંદમયી મા પર તેમણે એક પુસ્તક પણ લખ્યું છે અને એમના જ દેખાડેલા સાચા રસ્તાઓ પર પોતે ચાલી રહ્યા છે અને લોકોને સાચું માર્ગદર્શન આપી રહ્યા છે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.